વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 15નો, જેનું નામ હતું આપણું પર્યાવરણ. આપણે છેલ્લા વિડીયોમાં જે નિવસન તંત્રના ઘટકો છે તો એ નિવસન તંત્રના ઘટકો વિશે અભ્યાસ કર્યો, જેમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની આપણે ચર્ચા કરી. જેની અંદર જે જૈવિક ઘટકોના ભાગ પડે છે કે એની અંદર કેવા કેવા ઘટકોનો સમાવેશ થાય છે એની પણ આપણે ચર્ચા કરી, જેમાં આપણે ઉપભોક્તા, ઉપભોગી અને વિઘટકોની ચર્ચા કરી. હવે આગળ વધીએ આપણે તો આગળ છે નવો મુદ્દો, જેને આપણે પ્રશ્ન સ્વરૂપે જ લઈશી. જે આપણો આ ચેપ્ટરનો કહેવાય ને મેઇન ટોપિક કહેવાય કે આહાર શૃંખલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો, અથવા તો એમ પૂછાય કે આહાર શૃંખલા તેમજ આહાર ઝાડ સમજાવો, અથવા પોષણ શૃંખલા તેમજ પોષણ ઝાડ સમજાવો. આહાર શૃંખલાને આહાર ઝાડ, પોષણ શૃંખલા પણ કહી શકો અને આહાર ઝાડને પોષણ ઝાડ પણ કહી શકો. એટલે કે આહાર શૃંખલા કે આહાર ઝાડ કે બંને એક જ. એવી જ રીતે પોષણ શૃંખલા કે પોષણ ઝાડ કે બંને એક જ, એમાં કંઈ અલગ અલગ છે નહીં. એટલે કોઈ પણ રીતે આપણને કોઈ પણ શબ્દ વાપરીને પ્રશ્ન પૂછે તો આપણે જવાબ તો એક જ લખવાનો. તો આપણે વાત કરીએ આહાર શૃંખલા અને પોષક સ્તરોની. તો પહેલાં આપણે વાત કરીએ આહાર શૃંખલા કોને કહેવાય. તો આપણે છેલ્લા લેક્ચરમાં નિવસન તંત્રમાં જોયું હતું કે આપણે એક કડી જોઈ હતી, ઉપભોક્તાની જોઈ હતી, ઉત્પાદકની જોઈ હતી, ઉપભોગીની જોઈ હતી અને વિઘટકોની જોઈ હતી. એમાં આપણે ઉપભોગીમાં અલગ અલગ પ્રકાર જોયા હતા, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી, એવી રીતે પ્રકાર જોયા હતા. તો આ જે કડી છે એ કડીને આપણે આહાર શૃંખલા કહી શકીએ, કે જે કડી સ્વરૂપે એકબીજામાંથી પોષણ મેળવે છે. ઉદાહરણ તરીકે જોવી તો આપણે એક કડીની વાત કરીએ કે આપણે ઉત્પાદકની વાત કરીએ. ઉત્પાદક એટલે કોણ ગણશી? વનસ્પતિ. વનસ્પતિ શું છે? ઉત્પાદક. તો ઉત્પાદકની વાત કરી વનસ્પતિ. વનસ્પતિમાંથી પોષણ કોણ મેળવે? હરણ. વનસ્પતિ ખાય અને એમાંથી જે ઉર્જા મેળવે, કોણ મેળવે છે? હરણ. અને એમાંથી હરણને ખાઈને કોણ ઉર્જા મેળવે છે? વાઘ. તો એક કડી જોડાણી કે વનસ્પતિએ જે ખોરાક નિર્માણ કર્યો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, એ ખોરાકમાંથી ઉર્જા મેળવી હરણ. પછી હરણમાં જે ઉર્જા, રાસાયણિક ઉર્જા થઈ ખોરાકમાંથી, એ હરણને ખાઈને વાઘે ઉર્જા મેળવી. રેડી? એટલે એક કડી બની કે વનસ્પતિમાંથી કોણે પોષણ મેળવ્યું? હરણે. હરણમાંથી વાઘે. તો આ એક કડી થઈ. તો આ જે કડી જોડાણી, એ કડીને આપણે આહાર શૃંખલા કહી શકીએ અથવા તો આહાર ઝાડ કહી શકીએ. તો એમાં આપણે મુદ્દાસર જોતા જઈએ તો પ્રશ્નની શરૂઆત એવી રીતે કરશે કે પહેલાં તો આપણે નિવસન તંત્ર છે, તો એ નિવસન તંત્રના જે સજીવો છે એ તેમની ખોરાક મેળવવાની, એટલે કે જરૂરિયાત, જે ખોરાક છે, ખોરાકની જરૂરિયાત માટે જે એકબીજા ઉપર આધાર રાખે છે એની વાત કરીએ આપણે. આપણને ખબર છે કે દરેક સજીવો ખોરાક મેળવવા માટે, ખોરાકની જરૂરિયાત પૂર્તિ કરવા માટે એકબીજા ઉપર આધાર રાખે. જેવી રીતે આપણી વાત કરીએ, મનુષ્ય ખોરાક શેમાંથી મેળવે? વનસ્પતિમાંથી, ફળ ફૂલમાંથી. તો આ જે વનસ્પતિ માંસાહારી હોય તો નાના નાના પ્રાણીઓને ખાઈને ખોરાક મેળવે. તો એ શું કરે છે? બીજા સજીવ ઉપર આધારિત છે. આપણે મનુષ્ય વનસ્પતિ ઉપર આધારિત છે, તો એકબીજા ઉપર આધારિત રહેલા છે. તો દરેક સજીવ છે નિવસન તંત્રનો એકબીજા સાથે આધારિત છે. કેમ કે આપણે આગળ નિવસન તંત્રની ચર્ચા કરી ત્યારે જ આપણે કીધું હતું કે નિવસન તંત્રમાં રહેલો દરેક કડી, દરેક સજીવ, દરેક ઘટક એકબીજા ઉપર પરસ્પર આધારિત હોય છે. તો કઈ રીતે આધારિત હોય છે? તો એક વાત કરીએ તો ખોરાકની રીતે આધારિત હોય. ખોરાક એકબીજાની મદદથી મેળવે છે, એકબીજામાંથી ખોરાક મેળવે છે. એ ખોરાકની રીતે એકબીજા ઉપર આધારિત છે, કે જરૂરિયાત ખોરાકની છે એ પૂર્તિ કરવા માટે એ એકબીજા ઉપર આધારિત છે. બીજો મુદ્દો જોઈએ તો જે ક્રમિક રીતે એકબીજા ઉપર આધારિત હોય, એકબીજા પર ખોરાક મેળવવા માટે આધારિત હોય, અને એ હોય એટલે શું કરે છે? તો આહાર શૃંખલાની રચના કરે. એટલે કે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. જેમ આપણે વાત કરી એમ
કે વનસ્પતિ ઉપર કોણ આધારિત છે? હરણ. હરણ ઉપર કોણ આધારિત છે? વાઘ. તો આ ત્રણેય જોડાણા તો એ શું થઈ? એક કડી બની, જેને આપણે આહાર શૃંખલા કહીશું. આમાં પછી એક જ ફિક્સ ન હોય કે હરણ એક જ આવે. હરણ જેવા નાના નાના સસલું જેવા પ્રાણીઓ છે, નાના કીટકો છે, તો એ બધા પણ એની અંદર આવી જાય, જે વનસ્પતિમાંથી ખોરાક મેળવતા હોય, અને એ સજીવોને જે મોટા પ્રાણીઓ એટલે કે વાઘને એ ખાતા હોય. રેડી? તો એ જે આહાર શૃંખલાની રચના કરે છે. આગળ વાત કરીએ તો જે આહાર શૃંખલાની રચના થઈ, તો એ આહાર શૃંખલાની રચનામાં વિવિધ જૈવિક સ્તરો ઉપર સજીવો આવેલા હોય. અલગ અલગ જૈવિક સ્તરો ઉપર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા શું છે? તો કે વિવિધ જૈવિક સ્તરો ઉપર, આ વનસ્પતિ એક સ્તર થયું, એના ઉપરનું બીજું સ્તર હરણ, ત્રીજા ઉપરનું થયું વાઘ. તો આ ત્રણ સ્તરનું બન્યું. તો આ ત્રણ જે સ્તરો છે એ સ્તર ઉપર સજીવો આધારિત હોય છે. જે એની અંદર ભાગ લે છે એ સજીવોની શૃંખલા રચાય છે. એ શું હોય? એ શૃંખલા હોય છે. હવે સામાન્ય રીતે વાત કરી તો આ જે આહાર શૃંખલા છે, આહાર કડી છે, આહાર ઝાડ છે, એ ઝાડ નોર્મલી 3 થી 4 સ્તરમાં વહેંચાયેલી હોય છે. આપણે ભાગ પાડ્યા ને 1, 2, 3, અહીંયા જોઈએ તો આપણને સરખી રીતે સમજે છે કે આ પિરામિડ જેવી રચના છે. તેની અંદર જો આ એક પહેલું સ્તર, આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સ્તર. તો આ જે 3 સ્તર છે, તો એ સ્તરની રચના કરે છે અને એની અંદર સજીવો રહેલા હોય છે. તો આ જે સ્તરો છે આવેલા કે 1, 2, 3, 4, આમાં 4 સ્તર છે, આમાં 3 છે, આમાં વાત કરીએ 1, 2, 3, 4, 5 સ્તરો થયા, ઓલામાં 4 સ્તરો થયા. એટલે નોર્મલી 3 થી 4, ક્યારેક એવું બને કે 5 સ્તર હોય. 3 થી 4 સ્તરની રચના કરે છે. તો આ જે સ્તરો છે એ સ્તરોને આપણે કહીશું પોષક સ્તર. શું કહીશું? પોષક સ્તર. રેડી? કમ્પ્લીટ. પોષક સ્તરો કોને કહેવાય? તો કે આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 જે ચરણમાં હોય છે, એ ચરણને શું કહીશું? પોષક સ્તર કહીશું. કે એ સ્તર હશે એને આપણે પોષક સ્તરો કહીશું. કમ્પ્લીટ. પોષક સ્તરો કોને કહેવાય? તો કે જે આહાર શૃંખલાની અંદર જે ચરણ આવેલા હોય છે એ ચરણને આપણે પોષક સ્તર કહીશું. અલગ અલગ સ્તર 1, 2, 3 એવી રીતે અલગ અલગ વનસ્પતિનું સ્તર, હરણ, વાઘ, નાના તૃણાહારી પ્રાણીઓનું સ્તર હોય, પછી માંસાહારી પ્રાણીઓનું સ્તર હોય. તો એ જે સ્તર છે એને આપણે નામ આપશી પોષક સ્તરો. કમ્પ્લીટ. 3 અથવા 4 સ્તરોમાં હોય છે. તો હવે આ જે 4 અથવા 3 સ્તરો છે, તો એ સ્તરોની આપણે વાત કરીએ તો શરૂઆતની વાત કરી તો પ્રથમ સ્તર, શરૂઆત જો બધા ક્યાંથી થાય છે? અહીંયા વનસ્પતિ, અહીંયા વનસ્પતિ, અહીંયા વનસ્પતિ. વનસ્પતિ એટલે શું થયું? ઉત્પાદક. શું થયું? ઉત્પાદક. તો જે શરૂઆતનું સ્તર છે, સૌથી નીચેનું, સૌથી પહેલું સ્તર, એ સ્તર એટલે કે જ્યાંથી ખોરાક બને છે, એ સ્તરને આપણે શું નામ આપશી? ઉત્પાદક. એટલે કે દરેક ચરણના જે દરેક ચરણ છે તો એનું જે પહેલું સ્તર હશે એ કેનું હશે? ઉત્પાદકનું. કેનું હશે? ઉત્પાદકનું. રેડી? ઉત્પાદકનું હોય છે. આગળ જોઈ તો દરેક ચરણ અથવા સ્તર કયો કે કડી કયો કે તબક્કો કયો, એ પોષક સ્તરની રચના કરી આપણે જોયું. એમાં પહેલું સ્તર છે એ કેનું છે? ઉત્પાદકોનું. ઉત્પાદકો અથવા તો એને સ્વયંપોષીઓ પણ કહીશું આપણે, જેને આપણે પ્રથમ તબક્કાનું અથવા તો પ્રથમ પોષક સ્તર કહીશું, પ્રથમ ચરણ કહીશું. એ કેનું હોય છે? ઉત્પાદકોનું. હવે એ જે પ્રથમ પોષક સ્તર છે, તો એ પ્રથમ પોષક સ્તરનું કામ શું છે? અહીંયા આપણે જોયું ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તરમાં છે. ઉત્પાદકો એટલે કોણ થઈ છે? વનસ્પતિ. તો એ શું કરે છે? તો કે વનસ્પતિ રહી શું કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કોની મદદથી? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાકનું નિર્માણ કરે છે, રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરે છે. રેડી? તો આ જે રહ્યું એ વનસ્પતિ રહી એ ખોરાકનું નિર્માણ કરે છે, ઉર્જાનું નિર્માણ કરે છે, બનાવે છે. બીજે ક્યાંય લેવા ગોતવા નથી જાતું. વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે. એટલા માટે આપણે એને સ્વયંપોષી કીધું.
અને એ ખોરાકનું ઉત્પાદન કરે છે, એટલે એને ઉત્પાદકો કહીએ આપણે. એટલે પ્રથમ સ્તર છે એ કોનું હશે? ઉત્પાદકોનું. વનસ્પતિ રહી કેવું સ્તર કહેવાય? ઉત્પાદકોનું. હંમેશા આહાર કડીમાં, આહાર શૃંખલામાં સૌથી પહેલું સ્તર, સૌથી નીચેનું સ્તર હશે એ સ્તર કયું હશે? હંમેશા ઉત્પાદકોનું. કેમ કે ખોરાક ઉત્પન્ન નહીં થાય તો આગળ ખોરાક ક્યાંથી મેળવશે? ક્યાંયથી નહીં. એટલે પ્રથમ સ્તર હંમેશા કેનું આવશે? ઉત્પાદકોનું. નોર્મલી ઉત્પાદકો કોણ હોય? તો કે વનસ્પતિ, જ્યાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. દ્વિતીય સ્તરની વાત કરી તો દ્વિતીય સ્તરમાં આવશે ઉપભોગીઓ. કોણ આવશે? ઉપભોગીઓ. ઉપભોગીઓની આપણે આગળ ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં. ઉપભોગી એટલે કે જે વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. પછી એની અંદર આપણે અલગ અલગ પ્રકાર પાડ્યા હતા ઉપભોગીઓના. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી, એવી રીતે અલગ અલગ પ્રકાર પાડ્યા હતા. તો શરૂઆત કરી પહેલેથી, તો પહેલો પ્રકાર હતો પ્રાથમિક ઉપભોગી. તો પ્રાથમિક ઉપભોગીની વાત કરી. પ્રાથમિક ઉપભોગી એટલે તૃણાહારી, જે વનસ્પતિ ખાતા હોય એવા. હવે ઉપભોગીની વાત કરી. ઉપભોગી એટલે કે જે બીજા ઉપર આધારિત હોય એવાની વાત કરી. એટલે કે અન્યમાંથી ખોરાક મેળવશે. કેમાંથી? અન્ય સજીવો. વનસ્પતિ પ્રાણી એક પ્રકારનો સજીવ જ છે, એટલે અન્ય સજીવોમાંથી ખોરાક મેળવશે એને આપણે કહીશું ઉપભોગીઓ. શું કહીશું? ઉપભોગીઓ. નેક્સ્ટ, ઉપભોગીઓમાં શરૂઆત થાય છે પ્રાથમિક ઉપભોગીથી. પ્રાથમિક ઉપભોગીથી. પ્રાથમિક ઉપભોગીમાં કોણ આવશે? તો કે જે પ્રથમ સ્તરના છે, જે આ કાર્ય પ્રથમ સ્તરના જે હશે, પહેલું સ્તર કે જે વનસ્પતિમાંથી ખોરાક મેળવતું હશે, પહેલું સ્તરમાંથી જે ખોરાક મેળવતું હશે એ. એટલે કે બીજા સ્તરમાં કોણ આવશે? તૃણાહારી પ્રાણીઓ. બધા કેવા પ્રાણીઓ? તૃણાહારી. ખાલી શાકાહારી જ જે પ્રાણીઓ હોય એવા, માંસાહારી નહીં. તૃણાહારી એટલે કે જે ઘાસ, ફળ, ફૂલ, વનસ્પતિ ઉપર આધારિત હોય, વનસ્પતિમાંથી ખોરાક મેળવતા હોય એવા પ્રાણીઓની વાત કરી. તો એવા પ્રાણીઓ આવશે દ્વિતીય પોષક સ્તરમાં. પ્રથમ પોષક સ્તર વનસ્પતિ, દ્વિતીય પોષક સ્તર એટલે પ્રાથમિક ઉપભોગીઓ. જે ઉપભોગીઓનું પોષક સ્તર છે એમાં પહેલા ઉપભોગીઓના પોષક સ્તરમાં પહેલા આવશે પ્રાથમિક ઉપભોગી. એટલે એ બીજા નંબરનું પોષક સ્તર થયું. કેવા નંબરનું થયું? બીજા નંબરનું પોષક સ્તર. પછી આગળ વાત કરી તો પ્રાથમિક ઉપભોગીઓ એટલે તૃણાહારીઓ. રેડી? એના પછી પ્રાથમિક પછી શું આવે? દ્વિતીય. એટલે કે દ્વિતીય ઉપભોગીઓની વાત કરી. પ્રાથમિક પછી કેવા આવશે? દ્વિતીય ઉપભોગીઓ. તો જે દ્વિતીય ઉપભોગીઓમાં કેવા પ્રાણીઓ આવે છે? કેવા સજીવો આવે? તો કે જે નાના માંસાહારી પ્રાણીઓ છે. કેવા? નાના માંસાહારી પ્રાણીઓ છે. તો એ નાના માંસાહારી પ્રાણીઓ કેમાં આવશે? દ્વિતીય ઉપભોગીઓ. દ્વિતીય ઉપભોગીઓમાંથી. અને એ કયા સ્તરની નિર્માણ કરશે? તો કે ત્રીજા નંબરના સ્તરનું નિર્માણ કરશે. એટલે કે તૃતીય પોષક સ્તરમાં આવશે. કેમાં આવશે? દ્વિતીય પોષક સ્તરમાં આવશે. કેમાં આવશે? દ્વિતીય પોષક સ્તરમાં આવશે. નાના માંસાહારી પ્રાણીઓ છે એ દ્વિતીય પોષક સ્તરની અંદર આવશે. પછી વાત કરીએ નાના માંસાહારી પ્રાણીઓ શેમાં આવશે? દ્વિતીય પોષક સ્તરમાં. દ્વિતીય પોષક સ્તરમાં આવશે. પછી આગળ વાત કરી નાના માંસાહારીઓ પછી કોણ આવે? તો કે મોટા માંસાહારી. નાના માંસાહારી પછી કોણ આવે? મોટા માંસાહારી. એટલે આ જે દ્વિતીય ઉપભોગીઓ થયા ઈ નાના માંસાહારી. અને પોષક સ્તર ત્રીજું. દ્વિતીય ઉપભોગી, પોષક સ્તર ત્રીજું. હવે તૃતીય ઉપભોગીઓ એટલે કે નાના માંસાહારીઓને જે ખાતા હોય એવા. આ નાના માંસાહારી છે એને કોણ ખાય છે? વાઘ, સિંહ એવા જે મોટા પ્રાણીઓ છે એ ખાય છે. તો એ શેમાં આવશે? તૃતીય ઉપભોગીમાં. શેમાં આવશે? તૃતીય ઉપભોગી. પોષક સ્તર કેટલામું થાય છે? ચોથું. ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. રેડી? ફરીથી હજી એક વખત લઈ લઈ.
પોષક સ્તરની વાત કરી તો પોષક સ્તર કેને કહેવાય? તો કે જે સજીવો છે એ અલગ અલગ તબક્કામાં અલગ અલગ ચરણમાં આવેલા હોય છે, તો એ જે ચરણ છે અલગ અલગ સ્તર છે એને આપણે પોષક સ્તર કીધું. રેડી? એને આપણે પોષક સ્તર કીધું. તો એમાં વાત કરીએ તો પ્રથમ પોષક સ્તરમાં પહેલા નંબરના પોષક સ્તરમાં આવશે ઉત્પાદકો, એટલે કે વનસ્પતિઓની જે ખોરાકનું નિર્માણ કરે છે તેની વાત કરીએ. કેમાં આવશે? પ્રથમ પોષક સ્તરમાં. પછી દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવશે? તો કે જે ઉપભોગીઓ છે એ ઉપભોગીઓમાં આપણે અલગ અલગ પ્રકાર જોયા હતા. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી. તો પેલા પ્રાથમિક ઉપભોગીઓની વાત કરી તો એ કેમાં આવશે? બીજા પોષક સ્તરમાં આવશે. પ્રાથમિક ઉપભોગીઓ એટલે કેવા પ્રાણીઓ? તૃણાહારી પ્રાણીઓ. કેવા? તૃણાહારી શાકાહારી પ્રાણીઓ, જે માત્ર વનસ્પતિ ઉપર જ ખોરાક દ્વારા આધારિત હોય, વનસ્પતિમાંથી જ ખાલી ખોરાક મેળવતા હોય એવા પ્રાણીઓ એટલે પ્રાથમિક ઉપભોગીઓ. રેડી? એટલે કે બીજા નંબરનું પોષક સ્તર. એના પછી ત્રીજા નંબરના પોષક સ્તરમાં આવશે દ્વિતીય ઉપભોગીઓ. દ્વિતીય ઉપભોગી કેવા હોય? તો કે જે પ્રાથમિક ઉપભોગીનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે નાના તૃણાહારી શાકાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એમાંથી ખોરાક મેળવે, એને આપણે કહીશું દ્વિતીય ઉપભોગી, એટલે કે ત્રીજા નંબરના પોષક સ્તરમાં. એટલે એમાં કોણ આવશે? તો કે નાના માંસાહારી પ્રાણીઓ. પછી એના પછીનું ચોથું પોષક સ્તર એટલે તૃતીય ઉપભોગીઓ. તો તૃતીય ઉપભોગીઓમાં કેમ આવશે? તો કે મોટા જે માંસાહારી પ્રાણીઓ છે એ બધા મોટા માંસાહારી પ્રાણીઓ તૃતીય ઉપભોગીઓમાં આવશે, કે જે દ્વિતીય ઉપભોગી છે એનું ખોરાક તરીકે ઉપયોગ કરશે, એટલે કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો એવા પ્રાણીઓ. તો એ શેમાં આવશે? તૃતીય ઉપભોગી અને ચોથું પોષક સ્તર. તો આપણે 4 પોષક સ્તર જોયા: ઉત્પાદક, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. ક્યારેક અમુક કડીમાં તૃતીય ઉપભોગી ન પણ હોય, 2 જ ઉપભોગી હોય, પ્રાથમિક અને દ્વિતીય, તો એ 3નું હોય. અમુકમાં 4 હોય. ક્યારેક રેર કેસમાં આમાં એવું બને કે 5 પણ હોઈ શકે પોષક સ્તર. તો જે આ કડી છે એ પોષક સ્તર થઈ અને જેને આપણે આહાર શૃંખલા કહી છીએ, આ કડીને, આ જે પોષક સ્તરની જે કડી બને છે એને આપણે શું કહીશું? આહાર સ્તર. તો પોષક સ્તર વિશે સમજાણું. ઉપભોગીઓના પ્રકાર પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. ઉપભોગીઓના પ્રકાર આપણે જોઈ જ લીધા, પણ એમાં જે ભાગ પણ જોઈ લીધા, પણ એમાં ગોઠવણ કેવી રીતે હોય? તો સૌથી પ્રથમ પ્રાથમિક ઉપભોગી આવે, પછી દ્વિતીય આવે, પછી તૃતીય આવે. તો આપણે આહાર શૃંખલામાં એક કડી જોઈ કે વનસ્પતિમાંથી ખોરાક હરણ મેળવે, હરણમાંથી ખોરાક મેળવે વાઘ. એવી જ રીતે બીજી આપણે કડી એક જોઈ, આહાર શૃંખલા જોઈ, બીજી આહાર કડી જોઈ, પોષણ કડી જોઈ. તો એમાં શરૂઆત તો બધામાં ક્યાંથી થાય છે? વનસ્પતિમાંથી કોણ ખોરાક મેળવે? તો કે નાના કીટકો હોય, જીવજંતુઓ હોય, એ ખોરાક મેળવે. એટલે આ થયું ઉત્પાદન. આ થયો પ્રાથમિક ઉપભોગી. કેવો? પ્રાથમિક ઉપભોગી. પછી એ કીટકોને કોણ ખાય? તો કે દેડકો ખાય. તો આ કેવો થયો? દ્વિતીય ઉપભોગી થયો. કેવો થયો? દ્વિતીય ઉપભોગી થયો. દેડકાને કોણ ખાય? સાપ. કેવો થાય? કોણ ખાય? સાપ. તો આ કોણ થયું? તૃતીય ઉપભોગી. અને હજી સાપને, બાજને અથવા ચમડી ખાય છે તો એ ચતુર્થ ઉપભોગી થયું. આમાં કીધું ને આપણે 4 ઉધવી જશે. સ્તર કેટલા બન્યા? 1, 2, 3, 4 અને 5. 5 સ્તર બન્યા આની અંદર. પ્રાથમિક પહેલા કોણ આવશે? પહેલા પોષક સ્તરમાં વનસ્પતિ. પછી વનસ્પતિને કોણ ખાય? કીટકો. રેડી? કીટકોને કોણ ખાય? દેડકો. દેડકાને સાપ. સાપને બાજ અથવા સમડી. હજી આગળ જઈ તો પછી બાજ અને સમડી જ્યારે મરી જાય પછી એનું વિઘટન કરી નાખે, અને વિઘટન કરીને જમીનમાં ભળે, પાછું જમીનમાંથી જે પોષક તત્વો સ્વરૂપે નિર્માણ પામે ને એને પાછું વનસ્પતિ પાછું પોતાનામાં જ ખેંચે, એટલે પાછું ક્યાં આવી જાય? એટલે આખી ચેન એકબીજા સાથે જોડાયેલી છે આહાર કડી, પહેલેથી માંડીને છેલ્લે સુધી. ગોળ રાઉન્ડની જેમ આપણે કહીએ તો એમ પણ ચાલે.
કે આવી રીતે પેલા વનસ્પતિને કોણ ખાય? કીટકો, કીટકોને ડેડકા, ડેડકાને સાપ, સાપને બાજચમડી, બાજચમડી મરે, વિઘટન થાય, વિઘટન થઈને જમીનમાં પડે ને પાછું ક્યાં આવે? વનસ્પતિમાં. એટલે આ રાઉન્ડ છે, સાયકલ છે એક પ્રકારની, એ ચાલ્યા જ કરે. રેડી? એવી જ રીતે ત્રીજી એક ઉદાહરણ પણ આપણે લીધું કે વનસ્પતિને કોણ ખાય છે? વીછીને જેવા નાના નાના જીવજંતુ હોય એને કોણ ખાય? જળની આપણે વાત કરી, જળની. આ જંગલની આપણે વાત કરી, જંગલનું જે સ્તર છે એની વાત કરી. પછી આપણે આ જે નોર્મલી સ્તર છે જમીન ઉપરનું એની વાત કરીને હવે આ જળની વાત કરી. તો જે વીછી જેવા જળચર પ્રાણીઓ હોય નાના નાના, તો એને કોણ ખાય? એ શું ખાય છે? જલીય વનસ્પતિ ખાય. પછી વનસ્પતિને વીછી ખાય, વીછીને કોણ ખાય? માછલીઓ ખાય, નાની નાની માછલીઓ. માછલીને કોણ ખાય? બગલો. તો આ બીજી એક આહાર શૃંખલા થઈ. આમાં જો 4 જ પોષક સ્તર થયા, 1, 2, 3 અને 4. આ પ્રાથમિક ઉપભોગી થાય છે, આ દ્વિતીય ઉપભોગી થાય છે અને આ તૃતીય ઉપભોગી થાય છે. રેડી? જે અલગ અલગ ઉદાહરણ આપણી આસપાસની કડીઓની ચર્ચા કરી તો આપણી આસપાસ ઘણી બધી એવી આહાર શૃંખલાઓ છે, ઘણી બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે ગૂંચવાડમાં પણ હોય, એટલે આપણે એને અલગ અલગ કરીને જોવાનું છે, ગોટાળે ચડવાનું નથી. તો આપણે આ પ્રશ્નની અંદર જોવી તો ચર્ચા કઈ રીતે આપણે આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવવાની, તો એમાં બહુ લાંબુ છે નહીં, આટલું જ છે. અને 3 અથવા 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય, 3 અથવા 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે, જે આપણે સરળતાથી લખી શકીએ છીએ. એમાં લખાણ એટલું બધું છે નહીં, 2-3 ઉદાહરણ, આમાંથી 3 તમે કડીઓ ન લખો તો પણ ચાલે, કોઈ પણ 2 લખી નાખો અને પિરામિડ 1 લખી નાખો એટલે ચાલે. તો એમાં આપણે શરૂઆત કરી હતી કે નિવસન તંત્રની જે આહાર શૃંખલા છે, તો પહેલા તો આહાર શૃંખલા વિશે સમજાવવાનું કે આહાર શૃંખલા શું છે હકીકતમાં. તો કે જે નિવસન તંત્રની અંદર રહેલા સજીવો છે એ ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે. રેડી? એકબીજા ઉપર આધારિત હોય, પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે છે. પછી આધારિત કેવી રીતે હોય? તો કે ક્રમમાં હોય. પહેલા વનસ્પતિ આવે, પછી નાના પ્રાણીઓ, મોટા પ્રાણીઓ, એવી રીતે ક્રમમાં હોય છે. પછી જે ક્રમ છે, તો જે સ્તર અલગ અલગ રચાય છે એ કેવા સ્તરો? એની અંદર સજીવો છે, એટલે એ જૈવિક સ્તરો કહીશું આપણે. એ જૈવિક સ્તરોની અંદર જે સજીવો છે એ સજીવો એક આહાર શૃંખલાની રચના કરે છે. સજીવો શેની રચના કરે? શૃંખલાની. અને આ શૃંખલાને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. નોર્મલી આહાર શૃંખલા રહી 3 અથવા 4 ચરણની અંદર હોય છે. પછી જે એની અંદર શૃંખલાની અંદર જે ચરણ છે, જે તબક્કા છે કે કડી છે, એ પોષક સ્તરની રચના કરે છે. કેની રચના કરે છે? પોષક સ્તરની રચના કરે. તો એ પોષક સ્તરમાં સૌ પ્રથમ નંબરના પોષક સ્તરે છે ઉત્પાદકો, એટલે કે વનસ્પતિઓ અથવા તો સ્વયંપોષીઓ. ઉદાહરણ તરીકે વનસ્પતિ અને ઉત્પાદકો અથવા સ્વયંપોષીઓ જે પ્રથમ પોષક સ્તરની રચના કરે છે. દ્વિતીય પોષક સ્તરની વાત કરી તો એમાં ઉપભોગીઓ આવશે. ઉપભોગીઓમાં પણ અલગ અલગ પ્રકાર પડશે. પ્રાથમિક ઉપભોગી એ દ્વિતીય પોષક સ્તરમાં આવશે. પછી દ્વિતીય ઉપભોગી એ તૃતીય પોષક સ્તરમાં આવશે અને પછી તૃતીય ઉપભોગી ચોથા પોષક સ્તરમાં આવશે. તો આ રીતના 4 પોષક સ્તરનું નિર્માણ થાય. ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી, જેના આપણે ઉદાહરણ પર લઈને આપણને સરખી રીતે સમજાય એટલા માટે 3 કડી છે, અલગ અલગ આહાર કડી છે, એને આપણે ઉદાહરણ સ્વરૂપે લીધી છે. આ પ્રશ્નની અંદર એટલું બધું લખાણ નથી, પણ સમજવું જરૂરી છે. 3 અથવા 4 માર્કની અંદર પૂછાય તો આપણે મુદ્દા તો લખવાના જ છે, સાથે સાથે આ જે પોષક સ્તર, પોષક પિરામિડ છે, એ પિરામિડ પણ દર્શાવવું પડે ને 1-2 આહાર કડી ઉદાહરણ સ્વરૂપે પણ લેવી પડે. એટલે પ્રશ્ન એકદમ સરળ છે અને સહેલો છે, સરળતાથી યાદ રહી જાય એવો છે. એટલે આપણે પાકી બુકમાં ઉતારી નાખવાનો, સમજી લેવાનો અને પછી પાકો કરી નાખવાનો. હવે પછીના પ્રશ્નની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું.